અમરેલી જિલ્લામાં હાલમાં ઘઉંનો પોંક વેચાઈ રહ્યો છે. પોંકમાંથી જાદરિયું બનાવીને તેનું પણ વેચાણ થઈ રહ્યું છે. આ રીતે પોંકમાં ડ્રાયફ્રૂટ ઉમેરીને મૂલ્યવર્ધન કરતા ખેડૂતોને 20 કિલોના ₹8,000થી 10,000 જેટલી કિંમત મળી રહી છે. આરોગ્યમાં પણ ફાયદાકારક આ રીતે ઘઉંનો પોંક દેશ વિદેશમાં વેચાતા ખેડૂતોને પણ તેનો ફાયદો મળી રહ્યો છે. હું છેલ્લા 3 વર્ષથી આ પોકનું કામ કરું છું અને મારો પોક સિટીઓમાં દેશ વિદેશમાં બધે વયો જાય છે. બુકિંગ અગાઉ ચાલુ થઈ જાય છે. પ્લસ આમાં કોઈ ખાતર કે દવાનો યુઝ હું કરતો નથી અને સારી રીતે બધી માવજતથી બનાવી અને મૂલ્યવર્ધન કરું છું. અને આમ ઘઉં વેચવા જાય તો 500-800 રૂપિયા ભાવ આવે છે, પરંતુ આ લીલા પોકની માર્કેટ સારી છે એટલે 400 રૂપિયા કિલો વેચાય છે. અને આનું ખાસ તો કાળજી એ રાખવાની કે આને જે પોક થાય એટલે 2-5 દીમાં લેવો પડે, નહીંતર પછી દાણા થઈ જાય પછી માર્કેટમાં એ પોક હાલે નહીં. એટલે 4-5 દિવસની અંદર જેટલો પડે એટલો અમે 2-3 વર્ષથી આ કામ કરવી છે. પોક પાડી અને વેચીએ છીએ. સાદા ઘઉં જો વેચવા જઈએ તો એના 1200થી 1500 રૂપિયા ભાવ છે. આ ગોલ્ડન બંસીના અમે આ લગભગ 20 મણ જેટલો પોક પાડ્યો છે અને 300-350 રૂપિયા જેવા ભાવ અત્યારે ચાલે છે. પોકના ભાવ સારો પોક હોય તો મૂલ્યવર્ધન કરીને જ્યારે વેચાણ કરીએ તો 6-7 હજાર રૂપિયા વીઘે 1 મણનો ભાવ આપણને મળે છે. ખેડૂતો જે 50,000થી 60,000ની 1 વીઘે આવક કરતા હતા એને બદલે અત્યારે 3 લાખની આવક કરી રહ્યા છે. અને અમરેલી જિલ્લાના લગભગ 8થી 10 ખેડૂત એવા લગભગ 3થી 4 વર્ષથી આ મૂલ્યવર્ધન કરી અને ખેતી કરી રહ્યા છે અને સાથોસાથ સારી કમાણી કરી રહ્યા છે. જેથી ખેડૂતોને સલાહ છે કે મૂલ્યવર્ધન કરી પોતાનું પેકિંગ કરી અને ઝેરમુક્ત ખેતી કરે. દૂરદર્શન માટે અમરેલીથી હસમુખ રામાણી.